પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં HIV પોઝિટિવ લોકો દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર સિવિલ હોસ્પિટલના નર્સિંગ હોલ ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં HIV પોઝિટિવ લોકો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી HIV પોઝિટિવ લોકોની સંસ્થા બનાસ NP+ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે HIVથી ડરવાની જરૂર નથી। પોઝિટિવ લોકો પણ સામાન્ય માણસની જેમ જિંદગી જીવી શકે છે। તેમણે કહ્યું હતું કે આ સંસ્થા લોકોમાં HIV અંગેની જાગૃતિ લાવવાનું શ્રેષ્ઠ કામ કરી રહી છે। જાગૃતતા લાવવી એ સૌથી મોટી સમાજ સેવા છે। તેમણે કહ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટી બચાવો પઢાઓ અભિયાન ચલાવી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે સરકારના વિરુદ્ધ અભિયાનો અને પ્રયાસોને લીધે સ્ત્રી પુરુષ સેક્સ રેશિયો ઘટ્યો છે। મંત્રીશ્રીએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે તે સમજી લઈ મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે અને સુખ સમૃદ્ધિ લાવવા તથા બાળકોના શિક્ષણ માટે શાળા પ્રવેશોત્સવ અને કલ્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે। આ પ્રસંગે HIV પોઝિટિવ બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા, બહેનો દ્વારા રંગોળી સ્પર્ધા અને યુવાનો દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। આટલો ભવ્ય કાર્યક્રમ એનું વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું। હું ટાટા હોસ્પિટલમાં બોલાવવા ગયો હતો, ટાટા કેન્સર હોસ્પિટલમાં અને એનું બી શરીર જોયું તો બધી સાહેબ હવે તમે રહેશો નહીં, તો કે હરીને હું જોઉં એવો નથી, હું જઈશ નહીં, એવું એમને મક્કમતા નથી, હું જઈશ નહીં। અને એ દિવસે એમને નક્કી કર્યું કે મારે જીવવું છે। મિત્રો પણ આ જણાવતા આનંદ થાય છે કે રામનાયક કેન્સરમાંથી બહાર નીકળ્યા પછી ફરીથી બોરીવલીની ચૂંટણી લડ્યા, 10મી વખત જીત્યા અને કેબિનેટ મંત્રી બન્યા હતો અને આજે ગવર્નર। નિલેશ પટેલ, S9 ન્યૂઝ, પાલનપુર।